નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. રાજપીપળામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો, કેજરીવાલ અને ચૈતર વસાવાના ભાજપ કોંગ્રેસ પર પ્રહાર. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રોડ શો અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બંને પર આકાર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી બંને પાર્ટીઓ મળીને ગુજરાતને લૂંટી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અંદરખાને ગઠબંધન ચાલી રહ્યું છે અને ફક્ત આમ આદમી પાર્ટી જ સામાન્ય જનતાના હકો માટે લડી રહી છે. કેજરીવાલે નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીતને આદિવાસી સમાજની જીત ગણાવી હતી અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઈમાનદારીથી કામ કરવા અપીલ કરી હતી. બીજી તરફ ચૈતર વસાવાએ પોતાના સંબોધનમાં આદિવાસી વિસ્તારોના વિકાસ, રોજગારી, પાણી અને શિક્ષણના મુદ્દા ઉઠાવવાનું ચાલુ રાખવા માટે આવેદન કર્યું હતું. તેમણે આદિવાસી સમાજ માટે અલગ ધર્મ કોડની માંગ સાથે સરકાર સામે લડત ચાલુ રાખવાની ચેતવણી પણ આપી હતી. જનસભા અને રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો.